બોલી શકે એવા છે, પણ મને મારો જે સમય મળ્યો એમાં મારે એકાદ બે સપાખરા, એકાદ ગીત, એકાદ પ્રસંગ નાનકડો જે કહેવાનો છે મેં કીધું પોતાનું માનીને બધા આવ્યા છે, પણ મને ભગત બાપુના દુહાઓ બહુ ગમે અને આ સમજદાર વર્ગ છે એટલે એક બહુ સરસ દુહો મને યાદ આવે છે. ભગત બાપુ કાગ બાપુ જંગલમાં ફરવા માટે નીકળેલા અને ચણોઠી જોઈ, લાલ ચણોઠી જોઈ એટલે આમ જોતા એમ વિચાર થયો પરમાત્માની કેવી રચના છે, આવા વગડામાં કેવી લાલ ચણોઠી બનાવી ભગવાને. આમ જોયું ને ત્યાં મોઢું કાળું જોયું, ચણોઠીનું મોઢું કાળું હોય એટલે કાગ બાપુને વિચાર થયો કે આવી રૂપાળી ચણોઠીને મોઢું કેમ કાળું? ભગવાન કોઈ દી ભૂલ કરે નહીં. ચણોઠીને ભાંગી અને અંદરનું ગરીબ ખાધું ને ત્યાં કડવી ઝેર. અને પછી ભગત બાપુ કીધું હા, અને દુઓ લખ્યો જીવનમાં ઉતારવા જેવો છે. શું કહે છે? પણ જેના કોઠા કડવા હો એ કાળું મોઠું ગાગડા. ભારત વર્ષની ધરતીમાં અનેક ઇતિહાસો છે અને ધર્મને બચાવવા માટે, રાષ્ટ્રને બચાવવા માટે કંઈક બલિદાનો દેવાના છે આ ધરતીમાં. ત્યારે ભારત અખંડ ઊભો છે અને એ ધરતીના એ બલિદાનો, નાનું નગર હોય કે નાનું ગામડું હોય, એના ઉપર કોઈ બેનું દીકરીઓ રાસ રમતી હોય, રાહડા લેતી હોય, એના કોઈ ચિત્રકાર ચિત્રો અમુક વિધર્મીઓ સુધી પુગાડી દે અને પછી એ વિધર્મીઓ એ બેનું દીકરીઓ ઉપર કુડી નજર કરવા માટે આવે. સામે 2000ની સેના હોય, 3000 હોય, 5000 હોય આવવાવાળા, અહીંયા 500 700 ની 1000ની સેના હોય અને ખબર પડે કે યવનો આવે છે અને પછી યોદ્ધાઓ તૈયાર થવા માંડે ધર્મના માટે, બેન દીકરીઓની ઇજ્જત માટે, રાષ્ટ્ર માટે, દેશ માટે, ધર્મ માટે એ તૈયાર થાય. ભુજાઓ ફરક થવા માંડે, ફરકાંત ભુજ થરકાંત અંગ હુર રોમ રોમ ઉલટે ઉમંગ. અને ઈ જ્યારે કેસરિયા કરીને યુદ્ધના મેદાનમાં ઉતરે લડવા માટે જ્યારે તૈયાર થાય એનું વર્ણન સપાખરા ગીતમાં કોઈ કવિ કરે છે. એટલા સુરવીરો થયા છે એને વાગોળો દુનિયાના જેટલા ફિલોસોફર ત્યારે અહીં તો બધા ભણેલા બેઠા છે, વાંચી લેવાની છૂટ છે. જેટલા દુનિયાના વિદ્વાનો થયા એને એક જ વાત કરી, કોઈ દેશને તમારે રાકો બનાવી દેવો હોય આપણી ભાષામાં કહી તો એના યુવા ધનને, એનો ઇતિહાસ, એનું સાહિત્ય ભૂલવાડી દો. અને અત્યારે એવી બહુ કોશિશો થાય છે, ન થવાના સાહિત્ય લખાય છે, આખી કથાઓ આપણે નહીં જાગી તો કૃષ્ણ ભાગવત અત્યારે થોડું કોઈ આપણા વિશે બોલી જાય ને આપણે નીકળી તો મને તો હવે તું છે કે આમાં તો થાકી જાઉં આપણે. પણ મૂળ આખી ભાગવત, આખા રામાયણ લખાઈ ગયા છે ડુપ્લિકેટ અને હિન્દીમાં અપલોડ થઈ ગયા છે પાછા યુટ્યુબ ચેનલમાં. આપણા બાળકો સુધી સાચી વસ્તુ નહીં પોગાડીએ તો ખોટું તો આવી જ ગયું છે. પણ આપણી ધરોહરને હાચવવાની, અને હારામાં પાંડવો 5 જ હોય એટલે થોડા માણસોની જવાબદારી છે આ હાચવવાની. બાકી ટોળા નીકળી પડ્યા, જેને લેવા દેવા જ નથી, નડવા સિવાય ધંધો નથી. શાક માર્કેટના ઢોર હોય ને એને વરસાદ આરે કંઈ લેવા દેવા જ ન હોય, કેટલો પડે ને કેટલા ઇંચ પડે છે ને શું લેવા દેવો હોય એને. હળેલ બટેટા મળી જાય એટલે મજા કરવી ને કોકને હિંગડે ચડાવવા, હા એની ક્યાં વાત છે. પણ જેને જીવવું છે, કે જેને કાંઈક કરવું, જેના ઉપર જવાબદારી છે, એની આ બધી વાતો છે. એટલે એ આખું આવી ગયું છે, એ ન આવે એના માટે આપણી કવિતાઓ, આપણી એક બહુ સરસ કવિ છે કે જે કવિઓને કે સાહિત્ય ન સાંભળતા હોય, કે જેને કવિઓની કે કવિતાઓની જેની કદર ન હોય, જ્યાં કવિ ન હોય, એ કદાચ ગમે એવડો મોટો માણસ હોય તો શું વર્ષો પહેલા લખાયેલું એક સરસ કવિ છે કે આરસ કે सिला धातु पात्र और जिला जामे काश के रसीला ढाल चर्म की सजेली है
મોટા મોટા આરસના બંગલા હોય, આરસ કે શિલ્લા, ધાતુ પાત્ર ઓર જિલ્લા, પ્રકાર પ્રકારના ધાતુઓની બનાવેલા પૈસા હોય એટલે બધું બની ગયું. ધાતુ પાત્ર ઓર જિલ્લા જામે કાસ કે રસીલા, કાસ પણ એવા એવા ઉલંબીન બીજા ને ત્રીજા ના હારા હારા એમાં નાખેલા હોય. આરસ કે શિલા ધાતુ પાત્ર ઓર જિલ્લા જામે કાસ કે રસીલા, ઢાલ ચરમકી સજેલી હે, સાંભળાની ઢાલું બધું એને લટકાડી દીધી હોય. અને સોટે બડે મર્દ પર હુકુમત બજેલી હે, વિવિધ પ્રકાર કે તૈયાર હથિયાર પૂની, ત્યાં મોટા મોટા હથિયારો લટકાતા હોય, વિવિધ પ્રકાર કે હથિયાર પૂની, અને સોટે બડે મર્દ પર હુકુમત બજેલી હે. નાનો મોટો બધા માણસ કે મસ્તક નમાવે આવું બધું હોય. પણ કવિ કે હોવે કવિ કોવિદ તો રાજકીય હવેલી હે, એમાં સારું સાહિત્ય સાંભળાતું હોય, સારા કવિઓ આવતા હોય તો એ રાજકીય હવેલી હે. નહીતર તો યથાર્થ ઉપમા હે વીરચેલી, રૂપ નાહી એ હવેલી, એ તો હજામત કી થેલી હે. કારણ કે હજામતની થેલીમાં એ કાચની ઓલો કટકો હોય ને, ચામડાનો કટકો હોય ને, ધારદાર હથિયારો હોય ને, બીજું ને ત્રીજું ને ઘણું બધું હોય. નાહી એ હવેલી, એ તો હજામત કી થેલી હે. એમ જેને કદર કરવી છે એના માટે એને આ બધું લાગુ પડે છે. એટલા માટે ગાઢા હુગળ હટીલા જોત પેરણી શાંત ગાઢ ગાઢ ઠંડી દૂધ દૂધ પટુકી ઘટાડી ચૂડાને પટુકી જડ પેટુકી ઉપાડે પ્રકોડ પેડા લેડા પટનાથ ઘોડા ઉપાડે નત્રી મહી પાટ પિતા કે હેમરા કાટ મળે અસમાન પેરાડ દુધળાય. મોહ માયા બધી ખોટી છે, દ્વારકા વાળો હાચો છે. એક ही गोपाल, एक ही गोपाल. છેલ્લે મારે એક નાનકડો પ્રસંગ ને એક ગીત કેવું છે. ભલે પટેલ સાહેબ આપનો કિંમતી સમય આપ્યો બદલ મોરડિયા પરિવાર વતી અને અમારા વતી આપને ખૂબ ખૂબ આપને અભિનંદન. હા, એટલે મને આજ મારું આ ગીત સમગ્ર ગુજરાત અને વિશ્વમાં ડાયરો જ્યાં જ્યાં હોય ત્યાં ગવાય છે દ્વારકા વાળાનું. એટલે અરે ઓખો તો દુનિયા થી નોખો કહેવાય, દ્વારકાના દેવનો હાથ જ નો થાય. મારો ઓખો તો દુનિયા થી નોખો કહેવાય, મારા દ્વારકાના ઠાકરની વાત ના થાય. મીઠુની ધરતી ના મીઠા ભગવાન, દરિયાના ફરિયામાં મીઠા ભગવાન.
દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. ગિરનારે, ગિરનારે, આહા